समाचार पर नजर करिए तो अमदावादियों ने મળશે 301 એસટી બસની ભેટ કે જ્યાં વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે। સીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સવારે 10 કલાકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેવાના છે અને સાથે જ અમદાવાદીઓને 301 એસટી બસની ભેટ આપવાના છે। તો આજે સવારે 10 કલાકે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં एसटी बस भेट में आपवाना छे। एसटी बसનું ઉદ્ઘાટન લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। 301 જેટલી નવી એસટી બસ છે કે જેને ભેટ અમદાવાદ વાસીઓને મળવા જઈ રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હાર્દી ભટ્ટ સીધા જોડાઈ ચૂક્યા છે। હાર્દી, આજે વાહન વ્યવહાર મંત્રી અમદાવાદ વાદીઓને 301 એસટી બસની ભેટ આપવા જઈ રહ્યા છે। કાર્યક્રમ 10 વાગે શરૂ થવાનો છે। કેવો માહોલ, શું આયોજન? जी कुशाग्र चौकसी गुजरात मार्ग परिवहन निगम द्वारा આજે 301 જેટલી એસટી બસો છે કે જે ખુલ્લી મૂકવાનો કાર્યક્રમ છે તે કરવામાં આવશે। સરકાર દ્વારા આજે ભેટ છે તે જનતાને આપવામાં આવી છે અને તેને તૈયારી છે કાર્યક્રમની તે પણ કરી દેવામાં આવી છે। 301 જેટલી નવીન બસો છે જેનો ભવ્ય લોકાર્પણ સમારોહ છે તે આજે કરવામાં આવશે અને જનતાને આ બસો છે તે ભેટ રૂપે મળશે। અત્યારે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે 301 બસો છે કે જેને જીએમડીસી ખાતે લાવવામાં આવી છે। ઘણી બસો છે તેને ડેકોરેટ પણ કરવામાં 10 વાગે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેઓ અહીં આગળ પધારવાના છે અને આ તમામ બસોને એટલે કે એસટી બસોને જનતા માટે ખુલ્લી મૂકવાના છે। જનતાને નવી બસો મળે, સારી રીતે તેઓ પ્રવાસ કરી શકે તેના માટે આ સરકાર દ્વારા આયોજન છે તે કરવામાં આવ્યું છે। 301 જેટલી બસ છે તે તમામ બસો અહીં આગળ કુશાગ્ર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવી છે। ખૂબ જ સુંદર નિર્ણય છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા 301 નવીન બસો છે તેનો ભવ્ય લોકાર્પણ છે તે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે 10 વાગ્યાની આસપાસ થશે। અત્યારે તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને જીએમડીસી ખાતે જે તમામ અધિકારીઓ છે તે લોકો પણ ઉપસ્થિત થઈ ગયા છે એટલે થોડીક જ વારમાં ગૃહમંત્રી છે તેઓ પધારશે અને બસોનું લોકાર્પણ છે તે કરીને જનતા માટે ખુલ્લી મૂકશે। જી હાર્દી, માહિતી બદલ આપનો આભાર।